અરે આ ફોન ક્યારે આવશે? ફોન વાગ, ફોન જલ્દી, ફોન વાગ. ફોન આવે એટલે જલ્દી લેવા જાઓ. આએગા 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 આને વાલા આએગા. ભાઈ હું શું કહું છું, આ ફોન ને હાથમાં લઈને આમથી આમ જવાતી છે ને, ભાભી વહેલા નહીં આવી જાય. પ્લેન એનું કામ કરીને જ રહેશે. જ્યારે લેન્ડ થવાનું હશે ને ત્યારે જ લેન્ડ થશે. યસ, મને ખબર છે, પણ આ ફોન સામે જોવું તો પડે ને. હા, પહેલી વાર ઇન્ડિયામાં આવે છે અને એટલા માટે ભૂલમાં મારો પહેલી જ રીંગે ફોન એમનો ઉપાડી જ લઈશું. બેના, આ તને શું લાગે છે, આ મોટા ભાઈ ભાભીને કયા નામથી બોલાવતા હશે? અત્યારે તો પેલું ચાલી રહ્યું છે ને, જાનુ, જાનુ, ચીકુ, ડાર્લિંગ, પપ્પી, મતલબ કે બસ હા, રહેવા દે. તારા બધા શબ્દો તારી પાસે રાખ. જાનુ, ચીકુ, પપ્પુ. પણ ભાઈ હું શું કહું છું તને, સેલ્યુટ છે હા તને. તું શહીદ થવા જઈ રહ્યો છે. સહી? હા અને તો ક્યાં પણ પાછા બહારના દેશમાં. વિચાર કર ને, ઇમેજિન કર. અરે શું? એ બહારની ધરતી, વિદેશ, એમાં મોટા ભાઈ ઘોડીએ ચડ્યા છે. આપણે બધા વિદેશની ધરતી ઉપર આ તાગડ ધીના ધડાક ધૂમ ધામ કરતા કરતા એવો ડિસ્કો કરીએ છીએ અને એમાં પાછો આવી જા. હા, લગ્ન અહીંયા જ થશે. કેમ પણ જાન લઈને વિદેશ નહીં જવું? ના, હવે કેવો મૂર્ખા જેવી વાત કરે છે. હા, આ જાન લઈને મારે વર્ષે પહોંચવાનું છે. વાત કરે છે પ્લેનમાં લઈ જઈશું ને. અરે પ્લેનમાં નથી જવું મારે ભાઈ. એક અરે મિનિટ. આપણે હું શું કહું છું ભાઈ, મારો શહીદ થવાનો કહેવાનો મતલબ એ હતો જ નહીં. આઈ મીન હવે અત્યાર સુધી તું જે ફ્રીડમથી રહેતો હતો, તને મજા આવે ત્યારે ઘરે આવતો હતો, મજા આવે ત્યારે જાગતો હતો, એ બધું પૂરું થઈ જશે. હા તો કઈ વાંધો નહીં ને, એમાં શું થઈ ગયું? એમ પણ માણસને એક દિવસ બદલાવાનું હોય. અત્યારથી બદલાવાનું શરૂઆત મેં કરી નાખી છે. હા તો અત્યાર સુધી હું કહેતી હતી વહેલો ઉઠી જાય, રાત્રે વહેલો આવ ઘરે, તો કેમ નતો માનતો? મને આ શાક નહીં ભાવે, હું તો બટેકાનું જ શાક ખાઈશ. અત્યાર સુધીની વાત અલગ હતી. મેં અત્યારથી વાત કરી કે હવે હું બદલાવું છું. હા, એટલે ત્યાં સુધી જે થઈ ગયું એ થઈ ગયું. હવે જૂની આ વાતોને વાગોળીને કોઈ જ મતલબ નથી. કેમ મતલબ નથી? હા, આ સમય આવ્યો તો મતલબ નથી. તું હોશિયારી ના કર. તારી પણ મને ખબર છે. શું ખબર છે? હા, તું છે ને શું ખબર છે? મને કેમ નથી ખબર? હા, હું તમારી કહેતો બેન નથી. નથી. છુપાવીને રાખે છે બધું. પ્રીતિ વાળી વાત. પ્રીતિને હું પણ નથી પ્રેમ કરતો, એ વાત કરવાના છે, બીજું કઈ નથી. આ તો શું થઈ ગયું? આ મારી વાત તો છતી છે, કોઈને પણ કહી શકો. હા, હા, તો આપણી આદતો સુધારો. જુઓ તમે છે ને, મને વાતોમાં ના ફસાવો. ફોન આવીને જતો રહેશે તો ખબર નહીં રહે. ફોન ફોન લઈ લે તું. ફોન આ વિદેશમાં જાન જતી હશે, હા, તો પછી આપણે ગીત કેવા વગાડીશું? વકા વકા અરે એ વાકા વાંકો થઈ જઈશ. રેવા દે ને ભાઈ, કહું છું એમ કરને. ના, જુઓ, એક તો હું છે ને એમ પણ મારું મગજ કામ નથી કરતું કે એની સાથે પહેલી મુલાકાત છે. પહેલી મુલાકાતમાં શું કરવું, શું નહીં, શું બોલવું, કેવી રીતે બોલવું, કેમ એક્સપિરિયન્સ છે આપણી પાસે. હા મોટા ભાઈ, હા ક્યારેક જેને આ નાના ભાઈને ભાઈ બનાવીને રાખ્યો હોય ને તો સલાહ આપી શકું. હા હા ગોરે, તું છે ને મોટા ભાઈને બગાડીશ નહીં. અને શું ડરે છે એટલું બધું? અરે આ તો ઓનલાઈન વાત કરતો હતો ત્યારે તો દિવસ રાત બસ આખો દિવસ ફોનમાં પડ્યો રહેતો હતો, ટેટે મેસેજ કરતો હતો. હવે શેનું વિચારે છે? ઇમ્પ્રેશન બનાવવી કેવી રીતે, એ ડર છે ને. એ ઓનલાઈન હતું. ઓનલાઈન વાત કરતા હોય ને ત્યારે કોઈ બીક ના હોય, કારણ કે ત્યાં છે ને આપણે લાફો ના મરે નહીં. ના મોટા ભાઈ એમાં ગૂગલ નો ઉપયોગ કરતા હતા ને, ગૂગલ માંથી બધું ટ્રાન્સલેટ કરીને દબાદબ મેસેજ જતા હતા. પણ હવે ઇંગ્લિશ કેમ બોલશે? હા ભાઈ. હવે કેવી રીતે ઇમ્પ્રેશન પાડશે? નહીં બોલું કહી દઈશ કે ભાઈ નહોતું આવડતું. ના પાડી દેશે ને. પણ હજી હું એવું જ કરીશ ને. એ છે ને હું આમ જ રાખીશ ફોન ને ચાલુ. એ કંઈ પણ ઇંગ્લિશમાં બોલે ને એટલે તરત જ હું સાંભળી લઈશ કે આવું કહેવા માંગે છે. એટલે પછી હું પાછો કહીશ કે હા એક જ મિનિટ. અરે પણ ખબર પડી જશે મોટા ભાઈને. ડર એ જે કે ઇંગ્લિશ નથી આવડતી એ વાતની ખબર પડી જશે ભાભીને. એક મિનિટ. તમે લોકો અહીંયા મને હેરાન કરવા માટે આવ્યા છો તો તમને હું કહી દઉં કે એમ પણ હું હેરાન થયેલો છું. મને ક્યારનું છાતીમાં પણ દુખવા લાગ્યું છે. હેરાન કરેલા વ્યક્તિને કેટલું હેરાન કરી શકે? હવે તો પતી ગયું. હવે આવે છે ને ભાભી. ચીપકલી તું શાંતિ રાખીશ થોડીક વાર. તને છે ને મારા મારવી ના પડે એટલે તું ચૂપ રહે. અરે હું તો તને રિયાલિટી કહું છું. બરોબર, બાકી હાથ નહીં ઉપાડવાનો. હા હવે જો નકર અમે બધું કહી દઈશું. આ તમે જે નાટક બધા કરો છો ઘરમાં એ બધું. પ્લીઝ બેન બા, તમે કહેશો એમ જ થશે. આઈફોન આપવો પડશે. બોલો લઈ આપશો?
હા ટપલું ના જેવું ના થઈ ગયું છે. રાજકુમાર, જો તમારી આજ્ઞા હોય ને હા તો આ બોલો. ઘરમાં એમ જ થશે. ના ભાઈ ફોન છે ને એને આપી દેજે. મારે છે ને બીજે જોઈએ છે. શું? અરે આ કોલેજમાંથી જાય છે ને મનાલીની ટ્રીપ પર. હા અપાવ્યું ફાઇનલ છે, ટેન્શન ના લે હા? અરે ભાઈ ફોન વાગ્યો. નહીં, લાવ. નહીં, નહીં. અરે ફોન લાવ ને ફોન તું. નહીં આપો, ફોન અરે નહીં. એનો જ છે. અરે તું એનો જ છે. ફોન મૂકી દે. અરે તું છોડ ને ચિપકલી. ઉપાડી લીધો. હેલો. હા આપો. હેલો બેબી. અરે બેબી I am નહીં. come. I am અહીંયા come. છે, I am અહીંયા છે. ભાઈ મારશે તને. ઘડિયાળ ભાઈ કઈ? મારશે. હું કાંઈ નથી જાણતી. મારો પણ કઈ વાત નથી, મેં કઈ નથી કર્યું. જલ્દી સાફ કર. આવી મેલી ઘેલી ગાડી આ દેવાંગને આટલી પણ ખબર નથી પડતી કે ગાડી ચોખ્ખી રખાય. આ લોકો રાહ જોતા હશે. ડ્રાઈવર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય આદિ. વોટ હા હું લેવા માટે આવતો જ હતો ને. હા તમે લોકો ચાલીને કેમ આવ્યા? હા, but why are you doing this the driver's job? I mean, why are you cleaning the car? what? મને ગુજરાતી આવડે છે. એટલે કઈ વાંધો નહીં, ફરીથી બોલો. સ્પીડમાં મારું ધ્યાન ના ને ફોનમાં એક મેસેજ આવી ગયો ને એટલા માટે ઓલું થઈ ગયું લોચો. અરે હું એકચ્યુઅલીમાં એમ કહું છું કે તમે ડ્રાઈવરનું કામ શું કામ કરો છો? સમજ્યા? અરે ના ના એવું નહોતું. હા જો તમારે સમજવામાં મિસ્ટેક થઈ. કાચ થોડો મેલો હતો ને એટલે મને બરાબર દેખાતું નહોતું. આઈ મીન કઈ જોવામાં વાંધો નથી, પણ દૂર કાચ ને ગાડી થોડી સાફ નહોતી એટલે મને થયું તમારી પાસે આવું ને પહેલા સેજમથી સાફ કરી લઉં. ઓકે સોરી મને એવું લાગ્યું કે તમે જ ડ્રાઈવર છો. યા I'm really વી આર very સોરી. ના હું આપણી ગાડી પોતાની માલિકીની. પેલું શું કર્યું? પગે લાગ્યો. જય શ્રી કૃષ્ણ. અમે લોકો યુકે થી છીએ એટલે પ્લીઝ આવી બધી હરકતો આ ચીપ લાગે યુ નો જ્યારે રોડ પર ઊભા હોઈએ ત્યારે ડોન્ટ ડુ. હા ઘણા વર્ષોથી તમે લોકો ત્યાં ને ત્યાં છો એટલે આવું બધું મૂકી દીધું હશે, પણ હજી અહીંયા તો ચાલુ જ છે. હા અહીંયા તો હજી ચાલુ જ છે. તકલીફ શું છે? હાથ રહી ગયો હશે ને. સાચી વાત છે તમારી. આટલું બધું દૂરથી ટ્રાવેલિંગ કરીને આવ્યા એટલે તકલીફ તો થાય જ. પ્લેનમાં કઈ તકલીફ તો નથી પડી ને? નો એવરીથિંગ વોઝ ગુડ. કઈ સ્પીડ બ્રેકર બમ્પ એવું કઈ નહોતું? સોરી. અરે એમ પૂછતો હતો કે કઈ નહીં. હા હાઉ આર યુ? ફાઇન. એન્ડ હાઉ અબાઉટ યુ? આઈ એમ લેકિંગ ઇંગ્લિશ ઇન ફાસ્ટ. બેટા વેર ઇઝ યોર આઈફોન? ઓ માય ગોડ. યોર બેગ્સ. લેટ મી ચેક. બેગમાં નહોતો ને મમ્મી. આઈ થિંક મારું પર્સ. આઈ ફોરગોટ માય પર્સ ઇન. શિટ. શું થયું? ઇટ્સ ઓકે શું થયું? તકલીફ કયો ને મને. શું થયું છે? હું મારો ફોન પ્લેનમાં ફ્લાઇટમાં ભૂલી ગઈ. અરે રે લોચો લાગી ગયો એટલે આ પૂછો. મતલબ કે તમે તમારા મમ્મીના ફોનમાંથી મને ફોન કર્યો હતો? નો મારી પાસે પોતાનો ફોન હતો. આઈ ફોરગોટ ઇટ. એટલે તમે જ્યારે નીચે જ્યારે તમારો ફોન મારામાં આવ્યો ત્યારે તમારા પાસે ફોન હતો અને પછી તમે ભૂલી ગયા એમ? એવું જ કંઈક. હા. બેટા તું ચિંતા શું કામ કરે છે? આજે જ જઈને આપણે અરે ચિંતા નહીં કરો. ફોન ખોવાનો છે ને, આપણે નવો લઈ આવશું. એમાં શું થઈ ગયું? હા ભગવાને દીધેલું ઘણું બધું છે. ઓકે તો કેન વી ગો? હા ચાલો બેસો. થેન્ક યુ. હા આવો. હા, લો ને. એ ભગવાન, આ ખુલતું નથી. તકલીફ થઈ ગઈ. હા તમે બેસી જાઓ. હા, તમે પેલી બાજુથી પાછળની સાઈડમાં બેસી જાઓ. આગળ તો ના બેસાય ને. બેસો ને બેસો. જેમ બેસવું એમ બેસી જાઓ ને. શું થયું? હા એક મિનિટ. હા જુઓ તો. Mom, how was my acting? અરે હવે ગુજરાતીમાં બોલને. અડધી મને ખબર નથી પડતી. આ તો મેં તને ઇંગ્લિશના ક્લાસ કરાવ્યા ને એમાં તો તું હવે મારી હારે ઇંગ્લિશમાં વાત કરે. આ ડો ટપ્પો પડવો જોઈએ ને. હારું મારી માં. મેં એક્ટિંગ કેવી કરી હતી? અરે
બહુ મસ્ત બોલતી હતી. મને ઘડી કેમ થયું કે આ સાચું તો બોલે છે ને. હાચું જ બોલતી હોય ને, કેટલી મહેનત કરી છે, દિન રાત રટી રટીને શબ્દો લખ્યા છે. હંધું હાચું જ હોય આપણું, અને આમે ખોટું હોય તો એને માય આવડે છે બધું ને. મમ્મી, આ આવતા ભેગું ફોનનું મૂછ મારવાનું હતું. તો એ તારો ફોન તો ઓલો બ્લુ કલરના બેગમાં મેં નાખી દીધો હતો. ચેક સાયલેન્ટ કરીને. હા, પણ એ પમરાડો પાછો પૂછતો જ કેવો કે તમારા ફોનમાંથી ફોન કર્યો તો ને મને તમે હમણાં પકડાઈ જાત. કાંઈ પકડાઈ ન જાય. અરે આને તો ગોથે ચડાઈ દેવાનો. સાચી વાત છે. આપણે આમાં તો હવે માહિર થઈ ગયા છે કે નહીં, એક પછી એક બકરા આવતા હોય ને એટલે આવું બધું આપણને બહુ ફાવે. અને આ તો 8મો 9મો એટલે હવે તો પાકા પાયે. કપાય થઈ ગયું. બસ હવે આ આઈફોન થી છે ને ભગવાનનું નામ લઈને શ્રી ગણેશ કરી નાખીએ અને 10-15 દિવસ બધો ઉહેડ્યો ગુહેડ્યો મારી અને ઘર ભેગા. હાશ ભગવાન. સાંભળ, તું છે ને પણ પ્રેમનું નાટક સારી રીતે સંભાળી લેજો. એને એટલો ડુબાડી દે પેલું બિસ્કિટ કેમ ચામાં ડુબાડી દઈએ અને પછી તૂટીને અંદર ગરી જાય, બહાર જ ન નીકળે, એવું કરશે તો રૂપિયા બનશે. નતર તો ભગવાનના નામ લ્યો. મમ્મી, મને કાંઈ ન આવડે તો તું છે ને ધીમે બોલ. આ દેવાંગ ને દામિની બે બહાર જ બેઠા છે. નહીં ક્યાં ખાંભળી જાય ને તો પછી ભગવાનના નામ લ્યો. મમ્મી, એ છોકરી મને બહુ ચાંપલી લાગી હો, હોશિયાર છે. મારી આમ કેવું જોતી હતી નહીં. હા, મને ઘડી કેમ થયું કે દામિની તરવા ડ્રેસ માંગી ન લે સારું. અરે ના, હું બધા ગુજરીમાંથી માંડ વસાવતી હોય અને ઈ મારો માંગી લે એમ થોડી દઈ દઉં કઈ. બધાઈને કહેવાનું ન હોય, ધીમે ધીમે બોલ. આપણે ક્યાંથી કપડાં લઈશું? એક તમારો ઘોઘરો મોટો રહ્યો ને એટલે શું કરું? અહીંયા તો બધાને એમ જ કે મોલમાંથી લીધા બ્રાન્ડ વાળા કપડાં છે. શું બોલવાનું? બ્રાન્ડ. મને તો શીખવાય. બ્રાન્ડ. બ્રાન્ડ. યસ. ઓકે, વાહ મમ્મી, થોડાક દિવસમાં તું ઇંગ્લિશ બોલવા માંડીશ ને પછી આપણે ડબલ ઇન્કમ થાય. ઈ વાત સાચી હો. કારણ કે અડધું તો કઈ સમજે નહીં ને, એમને પૈસા દઈને હાલતી ના થઈ જાય. ઈ વાત સાચી. પણ આઈફોન પછી આપણો વિચાર શું છે? મેં તો વિચાર્યું છે કે કોના કરેણા કરાવાય હો. આ આઈફોનમાં હું લઈ લેવાનું, એ તો ગમે એ લઈ દે મને. અરે ગમે એની દીકરી થામાં 1.5 લાખ રૂપિયાનો આવે, હાલી હું મળી શકે 20,000 નો આવે છે, તે ગમે એ લઈ દે. આઈફોન થી શરૂઆત કર, પછી હમણાં તારો બર્થડે આવે છે ને એટલે આમ કરીને કહેજે કે મને નેકલેસ લઈ દે, એટલે નેકલેસ લઈ દે. સારું, આમ કરીશ. પણ હું શું કહું છું મમ્મી, આપણે આ 15-20 દિવસમાં છટકવાનો પ્લાન કરવો પડશે ને. અહીંયાથી નીકળશું તો બીજે જાવું ને. સાંભળ મારી વાત, તારે એને એમ જ કહેવાનું કે અમારે યુકે ના વિઝા પૂરા થઈ જાય છે, એટલે જલ્દી લગ્ન થઈ જાય ને તો પછી કંઈક આગળ વિચારે. પછી અમારે વિઝા પૂરા થઈ જાય તો અમારે ત્યાં જવું પડશે, એટલે ઓલો હરક પદુડીનો કરી દે લગ્ન. હા વાંધો નહીં, હું એમ જ કહીશ કે અમારે 1 મહિનામાં વિઝા પૂરા થઈ જાય. સારું, વાંધો નહીં. અને પણ એક વસ્તુનું ધ્યાન રાખજે, આ ઓલી ચાપલી ડગલે ને પગલે જરાક નડશે, ઠેબુ મારતા શીખી જજે. હા મમ્મી, એવું ઠેબુ મારીશ ને કે છે ખુદી કે આડી નહીં આવે મને. કારણ કે આટલી મહેનત કરીને જો પછી આ પૈસા ન મળે ને તો એ ખોટું કહેવાય. પણ એક વાતનો તો મને તારી ઉપર ગર્વ છે. કઈ વાતનો? આવા ભોળા ભટકાઈ જાય ગમે ત્યાંથી ને. શીખીશું કોની પાસેથી? મારી પાસેથી. ઓય ચીપકલી, શું કરે તું? ગધેડા, શું છે? અરે શું છે શું પૂછું છું તને. અરે ચા બનાવું છું. ચા કોઈ બનાવતું હશે, તને એટલી પણ ખબર નથી પડતી? કોફી બનાવ. અરે રર, કોફી શું કામ બનાવવાની છે? અરે એમને કોફી ભાવશે, તું કોફી બનાવ ને, હું કહું છું એ કર ને. મને ખબર હોય ને કે એને શું ભાવે છે. ફોરેન થી આવે છે નહીં, પણ હજુ છે ને તું ખોટો છે. ને કોફી થોડી હોય, એમને તો પેલું કેપેચીનો ને લાટે ને મોટે ને શું હોય એવું બધું હોય ને. અરે મારે જેટલી વાર વાત થઈ ત્યારે એમને કહ્યું છે કે એમને કોફી વધારે પસંદ છે. હા, એ બધું ત્યાં પીને આવે છે. તું અહીંયા હું કહું એ બનાવીશ. અને સાંભળ, હા જમવામાં છે ને કઈ સારી વાનગી બનાવજે. આપણે જે રેગ્યુલર બનાવીએ છીએ એવું નહીં. અને મીઠું થોડુંક માપસર, અને મરચું સ્પાઇસી બહુ નહીં કરતી, ઓછું રાખજે, કારણ કે એ લોકોને તીખું ન પસંદ હોય. હા, પછી છે ને 2 સબ્જી બનાવજે, જેથી કરીને જો એક સબ્જી એમને ન ભાવે ને તો બીજી તો ભાવવી જ જોઈએ. બરાબર છે. અને- એક મિનિટ. હા, હાલે. આ રે આ બધા સાધન સામગ્રી, હાલે આ તપેલી, બધું જ તું બનાવી નાખ. મને ક્યાં સોંપે છે? હું ક્યાં નો બનાવવાનો? પકડ. તો એ જ તો વાત છે ને, મને આવડે છે બનાવતા. તું છે ને સાવ રખપદુડો થઈ ગયો છે. હા, ભાભી આવ્યા છે ને પછી તો સાવ ગાંડો ગેલો થઈ ગયા છે. શું કરું ને શું ના કરું કઈ સમજાતું જ નથી તમને. લેફ્ટ જવાનું હોય તો રાઈટ વયો જાય છે, કરવું
છે શું તારે? હો ના થા પ્યાર. અરે છો, આ બધું એવું જ હોય. હા, પહેલો પ્યાર હોય ને, એટલે કે પ્રેમ હોય ને, તો એમાં આવું થાય. શું કરવું હતું, શું કહેવું હતું, શું કરવા માંગતો હતો, શું કામ કરવા માંગતો હતો, શું કહેવું કહું, શું કરવું, શું કામ. તારી આ હરકત જો મીરા ભાભી જોઈ જશે ને તો તારી સાથે લગ્ન નહીં કરે. કે આ તો સાવ ગાંડો છે, હવે પાગલ સાથે કોણ લગ્ન કરે? એ વાત કરે છે તું? હા, હું તને ગાંડો લાગુ છું કોઈ એંગલથી? સમજો, એ સામે જો એટલે ખાલી હું સ્માઈલ આપું એટલે ખુશ થઈ જાય. એ બધું છોડ. તને ખબર છે ને કે એ તારી ભાભી બનવાની છે. મને ખબર છે અને મારે અત્યારે રસોઈ બરાબર બનાવવાની છે. આ તો બસ સાંભળ મારી વાત. કોઈ પણ જાતની ભૂલ ન કરતી, કોઈ ફરિયાદ ના આવી જોઈએ અને મારું તોડાવવાની કોશિશ તો બિલકુલ ના કરતી. ભાભી કે હવે છે ને મારી પાસે તારી દુખતીનેસ આવી ગઈ છે. મારે કાંઈ પણ કામ કરાવવું હશે એટલે સીધી હું ભાભી પાસે જઈશ અને મારું કામ થઈ જશે. અરે યાર, તું સમજવાની કોશિશ કર. હું તને શું કહી રહ્યો છું ને તું શું કરી રહી છે સમજ. તું બધું સારું બનાવે છે, A1 બનાવે છે, પણ આજે છે ને થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી, વધારે સારું બનાવજે, જેથી એમ ઇમ્પ્રેસ થઈ જાય અને નામ મારું આપજે કે મેં કહ્યું હતું. મોટા ભાઈ, તમે કઈ વાત કરતા હતા તારી સાથે? ના, કઈ નહોતો કરતો. કેમ તું અહીંયા રસોડામાં શું કરે છે? હું અહીંયા કેવા આવ્યો છું? આ જો આ એ જતી કઈ રહેશે. બોલવા નથી અરે માંગતી, શું પણ તું એને શું કામ બોલાવડાવે? બોલ? જો કાઈ ના બોલતી. એકની બકવાસ મેં સાંભળી લીધી છે, હવે તારી નહીં. હા, બરાબર છે, બરાબર. તું નીકળ. મને રસોઈ બરાબર બનાવતા આવડે છે, મને ખબર છે મારે શું કરવાનું છે. તારી થનારી ઘરવાળીને જઈને પૂછી આવ કે એને શું ખાવું છે, હું એ બનાવી દઈશ. પૂછવા ના જવાય, પૂછવા જઈએ ને તો કઈ. પેલું પનીર વાળું ભાવતું હશે ને? હા, પનીર વાળું બનાવ. એ પંજાબી ના ખાય ના તો ના, એ નહીં, ઇંગ્લિશ વાળું પનીર. આ પેલું Continental. સળી કુતાડી હા, કુતાડીને હા, પેલું હા. શેકીને ખાય ને એ. બાર્બીક્યુ. જસ એ જ. જો એ તારે જે બનાવવું એ બનાવી નાખજે, પણ ગમે તેમ કરીને નામ મારું આપજે કે મેં કહ્યું હતું. હા, નહીં આપ. એટલે બધું જ શ્રેય એમના તરફ જાય, હે ને? અને પણ એવું પછી- નહીં થાય, એવું નહીં થાય મોટા ભાઈ, ઘરમાં એવું નહીં થાય. હું છું ને આ બેને મોટો. બનાવ્યું છે, હું વખાણ કરીશ બેન તારા. અરે પણ તને ખબર છે ભાઈ શું કામ આવું કરવા માંગે છે? શું કામ? તને પછી છે ને એ એવું કહે છે કે જો મેં બનાવ્યું છે એટલે મારી થનારી ભાભીને એવું થશે કે મારી નણંદબાને તો કંઈ આવડતું જ નથી, આમને થોડી ના ઘરમાં રખાય. અરે યાર, એવું કઈ નહીં થાય. બધું બરાબર જ ચાલે છે, ચાલવા દો ને. હા, આપણા સ્પેશિયલ ગેસ્ટ કહેવાય, એને સાચવવા જોઈએ. તમે બંને છે ને મારો વિરોધ ના કરો અને મારી સામા ના પડો. આ ઘરનો મોટો હું છું ને. હા, તો હું કહું એમ થવું જોઈએ ને. તો મારા વાલા ભાઈ, હું શું કહું છું, અત્યારે જેટલો તું હરખ ગેલો થાય છે ને એટલું યાદ રાખજે. આ લગ્ન થઈ જાય ને પછી અમને ભૂલી નહીં જતો. હા, બદલો નહીં લે. અત્યારે કોઈ જાતનો બદલો નહીં. હું બદલો લઈશ, હું બદલો લઈશ. રિવેન્જ લઈશ ને. આ પહેલું જ બટકું ચાખીને કહીશ કે વાહ બેન વાહ, શું સરસ મજાની વાનગી બનાવી છે. તો હું પણ કહીશ, બહારથી મસાલા હું લાવ્યો હતો. હા, હું કહીશ કે મસાલાથી કઈ નથી થતું, કોરા મસાલા ખાવાથી શું થાય ખબર છે ને? હા, હું આ પણ કહીશ. મસાલામાંથી પણ મસાલા સિવાય પણ સ્વાદ ભેળવવો પડે એમાં. હા, સ્વાદનું હું કહીશ ને કે પહેલા મેં ચાખ્યું હતું અને મેં થોડો ઘણો ફેરફાર કરાવ્યો હતો. વિડિયો ઉતારીશ ને, લાઈવ વિડિયો ઉતારતો જઈશ. બેન જે રસોઈ બનાવે છે લાઈવ વિડિયો ઉતારીશ. અરે બસ કરો તમે. કકડાટ સાંભળીને છે ને ભાભી અહીં આવી જશે અને કહેશે કે આ લોકો શું ઘૂસપૂસ કરે છે. મહેમાન આવ્યો હોય ને તમે બંને અહીં આવી ગયા છો. મેં પેલી સોડાની બોટલ મગાવી હતી એ લઈને આવ્યો છું. આવી ગઈ છે. હલા, જા મહેમાન મૂકી છે, બહાર. બહાર છે. આ તો તમારી ડિસ્કશન સાંભળતો હતો એટલે આવ્યો છું. જોઈ લો એ જ છે ને. હા, તું ચાલ અહીંયાથી. તું ફટાફટ કામ કર, બધું પતાવ. હા ને, તું નીકળ બહાર નીકળ. આ જા, શું નીકળ. આ જોઈ લો, આ લાવ્યો છું. હે ભગવાન, ગાંડી કરી નાખશે મને તો. અહીંયા ટેક અ સીટ. તો આદિ, આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ. મને એક વાત કરવી છે. હા, બોલો. મમ્મી મને લગ્ન માટે પૂછતા હતા. આઈ મીન, કેમ આટલા બધા શરમાવ છો? ના, એવું કઈ નથી. આ તો ક્યારેય કોઈ દિવસ આમ મતલબ કે આપણે ઓનલાઈન ચેટિંગ કરતા હતા, પણ આવી રીતે
સાથે બેસીને વાતો ક્યારેય નથી કરી ને. એટલે જ તો અહીંયા આવ્યા છીએ ને કે સાથે બેસીને વાતો કરી શકીએ. હા, તમે બહુ ફ્રી માઇન્ડ છો. ઓબ્વિયસલી યુકે જેવી જગ્યામાં રહીને જો હું ફ્રી માઇન્ડ ના હોય તો પછી એનો મતલબ શું? સાચી વાત, ખરેખર સાચી વાત છે. તમને મળીને મને બહુ ખુશી થઈ, આનંદ થયો, સેમ ગમ્યું મને. સેમ જોયું. પણ મને મળ્યા પછી તમને કેવું લાગે છે? આઈ મીન ચેટ કરતા હતા ત્યારે કંઈક અલગ સિચ્યુએશન હતી એન્ડ નાઉ હરખ પદુડો, હા હરખ સમાતો મતલબ કે બહુ ખુશીનો પાર નથી. ઓકે યુ મીન યુ આર હેપી. હા, હેપી. ઓકે હું પણ બહુ જ હેપી છું. યુ આર સો ગુડ. હું સરસ, ગુડ. હા, આઈ મીન આ જે ઇન્ડિયન લોકો હોય ને એની બહુ ખાસિયત મને ખબર નથી બિકોઝ હું ક્યારેય લોકોને મળી નથી બટ તમને મળ્યા પછી આઈ ફીલ ગુડ. હા, અમારા ગુજરાતીઓ તો બધા ગાભા કાઢી નાખે. હા શું કાઢી નાખે? એટલે ગાભા હોય ને, નહીં સમજાય મને, હું તમને સમજાવી નહીં શકું, પણ એ જબરું કહેવાય. ડોન્ટ માઇન્ડ. એટલે અમે લોકો છે ને બિંદાસ રહેવા વાળા માણસો. આ પૈસા પૈસાની કઈ ચિંતા જ ના હોય. યુ મીન આવે એટલે વાપરો, યુ મીન મજા કરવાનો, ખાઈ પીને જલસો. will you please let me speak? યા ઓકે હા મતલબ તમે લોકો ફ્રી રહો છો, ફ્રીલી લાઈફ જીવો છો. free. યુ મીન ઘણા બધા ફ્રી રહે છે, કઈ કામ જ નથી હોતું. ઓકે થોડું થોડું સમજાય છે, બાકી બધું બાઉન્સર યા થાય એવું થાય. હજી તો શું છે કે આપણે બધું ચેટમાં તો મેસેજીસમાં તો વાત થયા કરતી હતી. હવે તો આપણે આ જ આદત પાડવી પડશે. હું ગુજરાતી, તમે ગુજરાતી, આપણે ગુજરાતીમાં જ બધું બોલવાનું રહેશે. ઇંગ્લિશ તમે બોલો તો ધીમે ધીમે હું શીખી જઈશ. શીખી જઈશ. હવે ચેટમાં તો આપણે ઇંગ્લિશમાં જ વાતો કરતા હતા ને. હા, ચેટમાં ઇંગ્લિશ શું એમ લખી શકું, બોલવામાં મને તકલીફ છે. લખવામાં તો એકદમ સ્પીડમાં વાર જ ન લાગે. હું અહીંયા ગુજરાતી ટાઈપિંગ કરું ને આમ ઇંગ્લિશ થઈ જાય. લાઈક મી હું બોલી શકું છું પણ ગુજરાતી લખતા નથી ફાવતું. હા, સેમ ટુ યુ. ગુડ. મારે એક ખાસ વાત કરવાની છે. કેન આઈ ટેલ યુ? આદિ will you oh did I do anything wrong with you? ના, સારું લાગ્યું. પકડો ને. ઓકે તો હું એમ કહેતી હતી કે મારા મમ્મી લગ્ન માટે કહે છે તો આપણે જલ્દી લગ્ન કરી શકીએ. કરી જ નાખીએ ને. હા, ધર્મના કામમાં ઢીલ શું? હા એટલે મારો કહેવાનો મતલબ કે મોઢું શું કામ કરવું? હા, મેં પણ નક્કી કરી જ નાખ્યું છે કે તમે આવ્યા જ છો તો સાથે સાથે લગ્ન પણ કરી જ નાખીએ. એટલે પાછો બીજો ધક્કો આપણે લગ્ન માટે ન રહે. પછી તમે અહીંયા ને અહીંયા. એ જ મોમ એમ જ કહેતા હતા કે બીજી વાર પછી નહીં આવી શકીએ ને અમે લોકો, મતલબ આટલા જલ્દી. તો અત્યારે જ આ મેરેજનું કામ પતી જાય તો પછી અમે લોકો જઈ શકીએ ને. સાચી વાત છે. હા, એવું જ કરીએ આપણે. આપણે જલ્દી લગ્ન કરી જ લઈએ. મારી તો ક્યારની હાથ છે. હું તો તમારા મોઢે ખાલી સાંભળવા માંગતો હતો કે તમે ક્યારે હા પાડો. You are too good. હા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ટુ. તો હવે આપણે જલ્દીથી શોપિંગ શરૂ કરી દઈએ મેરેજ માટેની. શોપિંગ કરવા મળી એમાં શું વાંધો છે? હા, બિકોઝ વધારે ટાઈમ નથી ને અમારી પાસે. નેક્સ્ટ 15 days 15 દિવસમાં અમારા વિઝા પૂરા થઈ જશે. પછી અમારે જવું પડશે ને. હા, વી હેવ ટુ ગો. તો આપણે શોપિંગ કરવા લાગીએ ને. જે પણ વસ્તુ લાવવાની હોય લઈ લઈએ. એમાં શું? વેન? ક્યારે? તમે કહો ત્યારે. તો આપણે આજથી જ શરૂ કરી શકીએ. આઈ મીન અત્યારે આપણે જઈએ, જો કોઈ વસ્તુ પાસ આવી જશે તો રાખશું, બાકી પછી કાલથી ફાઇનલ. ડન. You are so good, but I have some problems. હા, I'm in problem. પ્રોબ્લેમ? હા, શું પ્રોબ્લેમ છે? એક પ્રોબ્લેમ છે મને. મારું પર્સ, વોલેટ, ફોન એ બધું જ તો ફ્લાઇટમાં ભૂલાઈ ગયું ને. તો મારી પાસે તો મારું એટીએમ કાર્ડ નથી,
ક્રેડિટ કાર્ડ નથી. ચિંતા શું કામ કરો છો? હું છું ને. હા, મારી શોપિંગ પણ તમે જ કરજો. હા હા, જરાય પૈસાની ચિંતા નહીં કરતા. આપણે જે કંઈ પણ લેવું પડે લઈ લેશું. ઓકે, યુ વિલ મેનેજ એવરીથિંગ ફોર મી. આ બધું મેરેજ કરી લઈશ. મેનેજ. મેરેજ. ઓકે, મેનેજ કરી લઈશ. હા, ઠીક છે. તમારી સાથે. ઓકે, તો આજથી જઈએ આપણે લોકો. જઈએ ને, જઈએ. તો મની, પૈસા. મની ઇઝ પોકેટ. ઓકે, સાથે જ છે યુ મીન. યા કાર્ડ. ઓકે, તો લેટ્સ ગો. લેટ્સ ગો. એક મિનિટ. વન ટાઈમ ટચ મી. ટચ યુ. યુ વોન્ટ ટચ મી? હા. Uh, નો. uh, ગાલ. ચીક. ચીક. ચીકુ. ચીક. ચલો. ઓકે, હા. કેન વી ગો? ગો ગો. લેટ્સ ગો. સાફ કરીંગ. ચલો. ઓ ચિંકી, શું કરે છે આ? હવે શું કર્યું? હા તો તું છે ને ખવાયેલો ઊભો હતો એટલે મને થયું કે તને યાદ કરાવી દઉં કે તું સૂતો નથી અહીંયા. જો હા, તને નથી લાગતું કે આ ઘરમાં કંઈક ગડબડ ચાલી રહી હોય? મતલબ કે આ લોકો જે વિદેશથી આવ્યા છે એ લોકોને જોઈને કોઈ વાત નોટિસ કરી દે. શું નોટિસ કરવાનું હતું? હા, એ જે રીતે વાતો કરી રહ્યા છે, આ જે ભાષામાં બોલે છે, અને હા ખાસ એમની ખાવાની ઢબ, ચા પીવાની ઢબ જોયું? હા, તું છે ને ખાલી ખોટા શક કરે છે. યુ નો વટ, ગુજરાતી એ ગુજરાતી ગમે ત્યાં ગમે તે ખૂણે વયા જાય પૃથ્વીના, પણ રે તો ગુજરાતી જ. એમની બધી ટેવ છે ને એ ના છૂટે. અને એ લોકો કેટલાય વર્ષોથી ત્યાં રહેતા હતા પણ બાય બોર્ન છે તો ગુજરાતી જ ને. હા, એમનું બોર્ન ગુજરાતીમાં થયું છે પણ એનો મતલબ એ નથી કે વિદેશ ગયા પછી આ વિદેશની સંસ્કૃતિની કોઈ પણ અસર ના પડે એમના પર. પહેલાં મને કહીશ કે તારા મગજમાં આ બધું ક્યાંથી આવ્યું? હા, તારું મગજ સીઆઈડી વાળું કેમ થઈ ગયું છે? એટલા માટે કે મને લાગ્યું કે એ લોકો જે રીતે વાત કરે છે ને એ રીત ખોટી છે. અને ખાસ એમના મમ્મીને જોયા હતા. આ છોકરીને જોઈને એવું લાગી શકે કે કદાચ એ ફોરેનની છે, પણ એમના મમ્મી એ તો એકદમ ટિપિકલ ગુજરાતી લાગે છે. ડ્રેસ પહેરે છે અને ગુજરાતીમાં ચોકે ચોખ્ખા શબ્દોમાં વાત પણ કરે છે. તો તું તું છે ને મને ક્લિયર બોલ, તું એમના પર ડાઉટ કરી રહ્યો છે? હા, શક જઈ રહ્યો છે. કારણ કે મોટા ભાઈએ મારી પાસે જેટલી પણ કેસ હતી ને એ બધી કેસ લઈ લીધી છે. અને હા, આ કહેતા હતા કે પેલી જે છોકરી છે ને એ લગ્ન કરવા માટે ઉતાવળ પણ કરી રહી છે. શું વાત કરે છે? મને તો હાદીભાઈ આવી કોઈ વાત નથી કરી. અને પૈસા પૈસા તારી પાસેથી બધા લઈ લીધા? હા, મોટા ભાઈને એટલે બધા પૈસાનું શું કરવું હશે? કહેતા હતા કે પેલી છોકરીને આપવા છે. તો તું જ વિચાર કર ને, શું એ લોકો એક પણ રૂપિયો લઈને નહીં આવ્યા હોય? હા, દેવાંગ, તું છે ને ખાલી ખોટો ડાઉટ કરી રહ્યો છે. તને ખબર છે ને, ભાઈને ખબર પડશે ને તો ભાઈને બિલકુલ નહીં ગમે. ભાઈ એ છોકરીને બહુ પ્રેમ કરે છે. હા, ખબર છે મને. એટલા માટે તો બીજા કોઈને કંઈ પણ કહી શકું એમ નથી, પણ તારી સાથે વાત શેર કરું છું. તને તને કંઈ એવા અનુભવો થયા છે? હા, મને એવો કોઈ અનુભવ તો નથી થયો, પણ તું જે હિસાબથી વાત કરે છે ને તો મને તારી વાત સાચી લાગે છે. મારી પાસે એક રસ્તો છે. રસ્તો? કયો રસ્તો? શોભ, મારો એક ફ્રેન્ડ છે ને એ અડધો જાસૂસ છે. આઈ મીન એને
કોઈ વસ્તુ આપણે કીધી હોય ને એટલે એટલી શકની નજરથી જોશે ને એ એની જડ મૂળ સુધી પહોંચીને રહેશે અડધો જાસૂસ હે જડમૂળ સુધી પહોંચશે. આપણે આ ઘરમાં છીએ છતાં પણ આપણને ખબર નથી કે હકીકત શું છે શું નહીં, ખાલી શક છે. હવે આ શક હોય તો આ જાસૂસને આપણે રોકવાના. હા તારી પાસે બીજો કોઈ રસ્તો છે? અને ભાઈએ છે ને એકવાર મને મીરાની આઈડી શેર કરી હતી. હું એ આઈડી છે ને એને મોકલી જો, કદાચ કોઈ પ્રૂફ મળી જાય કે કોઈ આઈડેન્ટિટી મળી જાય આપણને. હા હા કામ કરી શકાય. એની આઈડી ચેક કરી એટલીસ્ટ આપણને એ વાતની તો માહિતી મળશે ને કે એ લોકો હકીકતમાં જે વાતો કરી રહ્યા છે એ બધી વાતો સાચી છે કે ખોટી, અથવા તો વિદેશમાં એમના નામે કંઈ છે કે નથી. રાઈટ છે. મને ગમ્યો તારો વિચાર. સારું, પણ એની પહેલાં છે ને મારે હજુ એક કામ છે. શું? હવે શું કામ છે? પછી વાત કરું તારી સાથે, મારે કામ છે. પહેલા જિંદગી પણ છે ને આ બધી વાતો અડધી છોડીને જ જશે.